નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળના દેગડિયા ગામે કુદરતી હાજતે ગયેલી મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમે 8 પાંજરાઓ મૂકી ડ્રોન કેમેરાની મદદ લીધી। સરકાર દ્વારા મૃતક મહિલાના પરિવારને 5 લાખની સહાય આપવામાં આવી। દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે। અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે, ત્યારે ગતરોજ એક દીપડો માંગરોળના દેગડિયા ગામ ખાતે આવ્યો હતો, જ્યાં કુદરતી હાજતે ગયેલી 40 વર્ષીય ગીતા વસાવા નામના મહિલા પર દીપડાએ હુમલો કરી દીધો હતો અને ગળાના ભાગે અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી। કલાકો વીત્યા છતાં મહિલા ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન દીપડાની હુમલાની ઘટનામાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને આજરોજ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા દેગડિયા ગામે પહોંચ્યા હતા અને મૃતક મહિલાને શ્રદ્ધાંજલિ આપી સરકારની 5 લાખની સહાયનો ચેક આપ્યો હતો। નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, માંગરોળ। માંગરોળ તાલુકાના બોરસદ ગામે ગઈકાલે સવારે એક દીપડા દ્વારા ગીતાબેન વસાવા નામના આદિવાસી મહિલા ઉપર આ દીપડાનો હુમલો થયો છે અને જેમાં ગીતાબેનનું મૃત્યુ થયેલ છે। અને આ ઘટનાની જાણ થતાં જ અમારે ભારતીય જનતા પાર્ટીની ટીમ, વન વિભાગના અધિકારી મિત્રો તાત્કાલિક આ વિસ્તારની અંદર દીપડો પકડાય એ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે। 8 જેટલા પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે પણ વન વિભાગ સક્રિય થયો છે અને 8 જેટલી ટીમો વન વિભાગની કામે લગાડવામાં આવેલ છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજના પ્રસંગમાં એટલા માટે આભાર માનીએ છીએ કે ગઈકાલની ઘટના હતી અને આજે 5 લાખ રૂપિયાનો સહાયનો ચેક પણ આ ગરીબ પરિવારને અમે સુપરત કરેલ છે।